હાર્દિક સ્વાગત કરું છું। આજે 26મી જાન્યુઆરીના આ શુભ દિવસે હું દીકરી વિશે થોડું કંઈ કહીશ તો તમે શાંતિથી સાંભળો। દીકરી એ પિતાના કાળજાનો કટકો, વાત્સલ્ય, સ્નેહ અને મમતાથી છલકતો ઘડો એટલે દીકરી। ઘરના દરેક સભ્યોની સંભાળ રાખે તે દીકરી, માતા પિતાના સંસ્કારોને શોભાવે તે દીકરી। પહેલાના જન્મના લોકોના મુખ પર રહેલી સ્મિત ઓસરાઈ જતી હતી, કેમ કે દીકરીનો જન્મ થયો છે। દીકરાના જન્મને વધાવવામાં આવતો, દીકરાને કુળનો દીપક કહેવામાં આવતો, પરંતુ સત્ય તો એ છે કે દીકરી પણ ઘરની દીવડી જ છે। તે બે ઘરમાં પોતાનો અજવાસ ફેલાવે છે, માતા પિતાના ઘરને ઉજાસથી ભરી દે છે અને લગ્ન બાદ સાસરિયામાં જાય, સાસરિયામાં પણ પોતાનું અજવાળું ફેલાવે છે। પ્રેમનો પ્રવાહ છે દીકરી, વાલનો દરિયો છે દીકરી, કુટુંબનો કિલ્લો છે દીકરી, સંસ્કારોની સરિતા છે દીકરી, સંબંધોની સૂરજ છે દીકરી। કઠણ કાળજાના એ પિતા દીકરીની વિદાય સમયે રોઈ પડે છે। દીકરી લગ્ન બાદ સાસરિયા જઈ પારકાને પણ પોતાના બનાવી લે છે। પોતાના કાળજાના કટકાને સાસરિયામાં જેમ દૂધ અને સાકર પડે તેમ ભળી જવાના સંસ્કારો સાથે વળાવે છે। દીકરી એ ખરેખર ઘરની દીવડી સમાન જ છે। એટલે તો દીકરીએ કહ્યું હતું કે પિતા, તમે ભગવાન નહીં પણ ભગવાન કરતાં પણ વધુ મહત્વના છો। ભગવાન તો સુખ અને દુઃખ બંને આપે છે, પણ તમે ફક્ત સુખ જ આપો છો। જય અસ્તુ, જય હિન્દ, જય ભારત।